વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે માપક્રમ જોયા જે આપણા માટે ખૂબ જ અગત્યના હતા. આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિના બેઝિક જે નિયમો અને સૂત્રો છે એ આપણે જોવાના, જે ઓલરેડી તમે 10મા ધોરણમાં ભણી ગયા છો એ જ જોશું આપણે ત્રિકોણમિતિનું. ત્યારબાદ આપણે ટેબલ જોશું, બરાબર. તો આ જે વસ્તુ છે એ આપણે 11th અને 12th 11-12 સાયન્સ બંનેમાં આ બધા નિયમો છે એનો યુઝ કરવાના છે. તો આ એક બેઝિક તમારો પાયો છે. જો આ પાયો તમારો વ્યવસ્થિત હશે તો 11 અને 12 સંપૂર્ણ ફિઝિક્સ ભણવાની તમને યોગ્ય રીતે મજા આવશે. તો આની એક ખાસ તમારે બુક બનાવવાની છે. બધા નિયમો માપક્રમથી સ્ટાર્ટ થશે, ત્યારબાદ આ ત્રિકોણમિતિના નિયમો, ત્યારબાદ લોગના નિયમો આવશે, પછી સંકલન આવશે, વિકલન આવશે. તો આ બધી વસ્તુ છે એ બેઝિક તો તમને પહેલેથી આવડતી હોય તો તમને ફિઝિક્સ ભણવાની એકદમ રસપ્રદ રીતે મજા આવશે. જો તમને આ બેઝિક નિયમો ખ્યાલ નહીં હોય તો થોડુંક એ તમને ટફ પડે, કેમ કે જ્યારે નિયમ યુઝ કરવાના થાય ત્યારે તમને ના આવડતું હોય તો એ ટોપિક તમને સમજાય નહીં. તો ખાસ કરીને આ હું તમને જે નિયમ લખાવીશ ને બધા, હજી પણ આગળ આપણે ત્રિકોણમિતિના સૂત્રો, નિયમ, સંકલન, વિકલન, લોગના નિયમો એ બધા હું તમને લખાવીશ. તો તમારે અત્યારે એ અઘરું માનવાની કોઈ જરૂર નથી, કેમ કે આ નિયમો છે ને આખા 11-12 સાયન્સમાં જેટલા પણ યુઝ થાય ને એ છે. તો એ તમારે ધીરે ધીરે પાકા કરવાના છે, કેમ કે લોંગ ટાઈમ સુધી તમે જો કાયમી એને વીકમાં 2-3 વખત એ બુક તમે જોતા જાઓ તો નિયમો તમારા એકદમ સ્ટ્રોંગ થઈ જાય, અને જ્યારે પણ તમારે એને યુઝ કરવાના થાય તો આરામથી તમે યુઝ કરી શકો. તો અત્યારે તમારે એ લોડિંગ ખાસ કરીને એ લેવાનું નથી કે ભાઈ આ નિયમો આટલા બધી છે, મારથી પાકા કેમ થશે, આ છે તે, એ કોઈ પ્રકારની વિચાર કરવાની જરૂર નથી. ખાસ કરીને હું તમને કહું કે આની એક બુક બનાવો, ત્રિકોણમિતિના જે ટેબલ છે, એકમ વર્તુળ છે, એનું કોષ્ટક પણ બનાવીને તમે ઘરે લગાડી શકો. તો આ બધી પ્રક્રિયાથી આ નિયમો એકદમ તાજા રહે, અને નિયમો તાજા હશે તો જે પણ થિયરીમાં એનો ઉપયોગ થાય તો ત્યારે તમને એ આવડી જાય. તો ખાસ કરીને તમારે એ પ્રકારનું બોરિંગ નથી થવાનું કે ભાઈ આટલા બધા નિયમ મને કેમ યાદ રહી. ઓકે, તો ત્રિકોણમિતિનો બેઝિક પહેલાં આપણે ત્રિકોણમિતિના વિધેય ખ્યાલ છે, જેને આપણે ત્રિકોણમિતિય વિધેય બોલીએ. તો ત્રિકોણમિતિય વિધેય તરીકે ક્યાં છે તો કે આપણે ખબર છે સાઇન થીટા, એનું વ્યસ્ત કોસેક થીટા, જેની સાથે ખૂણો થીટા છે એ શું છે, ખૂણો છે. ત્યારબાદ કોસ થીટા, એનું વ્યસ્ત સેક થીટા. ત્યારબાદ ટેન થીટા, એનું વ્યસ્ત શું છે તો કે કોટ થીટા. આ 6 ત્રિકોણમિતિય શું છે, વિધેયો છે જે આપણા માટે ઉપયોગી છે. ઓકે, હવે વિધેયને આપણે વ્યાખ્યાયિત કરીએ કે સાઇન થીટા એટલે શું. તો એના માટે એક કાટકોણ ત્રિકોણ લઈ લઈએ આપણે. કાટકોણ ત્રિકોણ લઈ લો ABC, અને આ ખૂણો થીટા છે. તો સાઇન થીટા એટલે આપણે ભણી જ ગયા છે, ઘણા ખરા તો આવડતું જ હશે કે સાઇન થીટા બરાબર શું થાય તો કે ખૂણાની સામેની બાજુ, એટલે શું લખીએ આપણે શોર્ટમાં, સાબા, એટલે કે સામેની બાજુ. આને શું કહીએ આપણે, કર્ણ. આને સામેની બાજુ, આના શું છે, પાસેની બાજુ. તો સાઇન થીટા બરાબર શું થાય તો કે સામેની બાજુના છેદમાં શું આવશે, કર્ણ. સામેની બાજુ શું છે, AB ના છેદમાં કર્ણ શું છે, AC. તો આ રીતે પણ લખી શકાય, AB ના છેદમાં AC. એવી રીતે કોસેક થીટા છે એનું વ્યસ્ત છે, એટલે કોસેક થીટા બરાબર શું આવશે, કર્ણના છેદમાં સામેની બાજુ. એનું સૂત્ર લખતો નથી. ત્યારબાદ કોસ થીટા, તો કોસ થીટા બરાબર શું થાય તો કે પાસેની બાજુ, ખૂણાની કઈ પાસેની બાજુ, એટલે આ પાસેની બાજુ, એટલે પાબા ના છેદમાં શું થાય, કર્ણ. એટલે કે BC ના છેદમાં શું આવશે, AC. એવી રીતે સેક થીટા છે એ કોસનું વ્યસ્ત છે, એટલે સેક થીટા બરાબર કર્ણના છેદમાં શું આવશે, પાસેની બાજુ. તો એ વ્યસ્ત છે, આપણે એના સૂત્ર લખતા નથી, એટલે ડાયરેક્ટ શું આવશે, ટેન થીટાનું સૂત્ર લખું. તો ટેન થીટા બરાબર શું આવશે તો કે સામેની બાજુ, ખૂણાની સામેની બાજુના છેદમાં ખૂણાની શું આવશે, પાસેની બાજુ. ખૂણાની સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, એટલે કે AB ના છેદમાં શું આવશે, BC. તો આ રીતે આ સૂત્રો છે એ ભવિષ્યમાં આપણા માટે ખૂબ જ કામના છે, જે તમારે ઓલરેડી આવી ગયા છે.
ઓકે, હવે આપણે થોડુંક આગળ વધીએ. સાઇન થીટાના છેદમાં ચાલો કોસ થીટાનો ગુણોત્તર લઉં. સાઇન થીટાના છેદમાં કોસ થીટા, તો શું આવશે? એબીના છેદમાં એસી છેદમાં બીસીના છેદમાં એસી. તો એસી એસી શું થશે? કેન્સલ થશે. માટે શું આવશે? તો કે એબીના છેદમાં બીસી. હવે એબીના છેદમાં બીસી એટલે તો શું છે? તો કે ટેન થીટા. એનો મતલબ એ થાય કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર શું લખાય? આ તો શું છે? ટેન થીટા. એટલે કે ટેન થીટા બરાબર શું થાય? સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ઓકે, તો એવી રીતે બેઝિક સૂત્રો પણ છે એ આપણે ખાસ યાદ રાખવાના છે. આ બધા નિયમ કહી શકો અને એમાંથી આવતા આ સૂત્ર પણ કહી શકો. આ ઉપરાંત મેં તમને કીધું કે ભાઈ સાઇન થીટા બરાબર શું લખાય? 1 કોસેક થીટા. એ બે એકબીજાના શું છે? વ્યસ્ત છે. ત્યારબાદ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 1 સેક થીટા. કોસ અને સેક એકબીજાના શું છે? વ્યસ્ત છે. એ રીતે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 શું લખાય? કોટ થીટા. તો આ રીતે એના બેઝિક સૂત્રો છે એ પણ આપણે ખાસ આવડવા જોઈએ. ઓકે, હવે આગળ જોઈએ આપણે એનું ત્રિકોણમિતિનું જે ટેબલ છે, જે ખૂણા અલગ અલગ 0, સાઇન 0, સાઇન 30 કેટલા થાય, સાઇન 45, જે ઓલરેડી 10માં ભણી ગયા છે આપણે. તો ટેબલ કઈ રીતે યાદ રાખવું એ આપણે જોઈએ. ચાલો લખી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય જે ટેબલ છે એ એકદમ તમારે ટેકનિકથી યાદ રાખવાનું છે. તમારે જે 10મા ધોરણમાં આખું ટેબલ આવતું ને એ ગોખણપટ્ટી એ ખાસ કરવાની નથી. હું તમને જે વેલ્યુ કહું એ વેલ્યુ યાદ રાખશો અને યોગ્ય તમને ટેકનિક આપી તો એના ઉપરથી ફટાફટ તમને કોઈ પણ વેલ્યુ પૂછે તો આરામથી તમને એ આવડશે. તો તમારે ખાસ કરીને સાઇનનું ટેબલ એક યાદ રાખવાનું છે. એના ઉપરથી બીજું કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, બાકી બધી આવડી જશે તમને. કે ભાઈ સાઇન 0 બરાબર શું થાય? 0. સાઇન 0 નો ખૂણો છે. પછી સાઇન 30. સાઇન 30 એટલે તમને બધાને ખબર જ છે કેટલી થાય? 1/2, 1/2. પછી સાઇન 45 બરાબર કેટલા થાય? 1/√2. સાઇન 60 બરાબર કેટલા થાય? √3/2. અને સાઇન 90 બરાબર કેટલા થાય? તો કે 1. તો આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આના ઉપરથી આખું ટેબલ આરામથી તમે શું કરી શકો? તો કે યાદ રાખી શકો ટેકનિકથી. ઓકે, તો કઈ રીતે? તો સાઇન ઉપરથી આરામથી તમને કોસનું ટેબલ યાદ આરામથી રહી જાય. કેમ કે સાઇન, જો આ એટલું યાદ રાખ નાખશો. અહીં પાછું લખીએ આપણે. સાઇન 0, 0માં કેટલા નાખો તો 90 થાય? તો કે 90. તો સાઇન 0 અને કોસ 90 એ બંનેની વેલ્યુ કેવી હોય? સરખી હોય છે. અને એ કેટલી થાય? 0. તો હવે તમારે કોસ 90 કહી તો તમારે શું યાદ કરવાનું થાય? સાઇન 0 યાદ કરવાનું. કોસ 90 યાદ કરવાની જરૂર નથી. કોસ 90 યાદ કરો ત્યારે શું? સાઇન 0 ની વેલ્યુ યાદ કરો. તો આપણે કોસ 90 ની વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી. કોસ 90 બરાબર શું મગજમાં આવવું જોઈએ? સાઇન 0, સાઇન 30 અને કોસ 60. કે 30માં કેટલા નાખો તો 90 થાય? તો કે 60. તો બંનેની વેલ્યુ કેવી હોય? સરખી હોય છે. અને એ કેટલી થાય? સાઇન 30 એટલે ખબર છે આપણે 1/2, 1/2. તો હવે એનો મતલબ ખ્યાલ આવ્યો તમને કે કોસ 60 તમને કહે તો તમારે શું યાદ કરવાનું? સાઇન 30. એ 60માં કેટલા નાખો તો 90 થાય? 30 નાખો તો. એટલે કોસ 60 બરાબર સાઇન 30 બરાબર 1/2. તો આવી રીતે કોસનું ટેબલ યાદ રાખવાની જરૂર નથી. આપણે એની રિવર્સ સાઇનનું ટેબલ યાદ કરવાનું. સાઇન 45, 45માં કેટલા નાખો તો 90 થાય? તો કે 45. તો કોસ 45 અને સાઇન 45 નું વેલ્યુ સરખી હોય અને કેટલી છે? 1/√2. હવે આવશે સાઇન 60 અને કોસ 30. તમને એમ કે કોસ 30 કેટલા થાય? તો તમારે યાદ શું કરવાનું? સાઇન 60. તો કોસ 30 નું મૂલ્ય કેટલું થાય? તો કે સાઇન 60 જેટલું. અને સાઇન 60 એટલે તો યાદ જ રાખવાનું છે આપણે, √3/2. અને સાઇન 90
90 માં કેટલા નાખો તો 90 થાય? તો કે 0. તો કોસ સાઈન 90 કોસ 0 બરાબર કેટલા થશે? તો કે 1. તો કોસ 0 આપણે યાદ રાખવાની જરૂર નથી. કોસ 0 કહી તો શું યાદ કરવાનું? સાઈન 90, કેમ કે 0 માં કેટલા નાખો 90 થાય? તો કે 90. તો આવી રીતે સાઈનના ટેબલ ઉપરથી કોનું યાદ રહી જાય? આપણે કોસનું. હવે આપણે ટેનનું ટેબલ યાદ રાખવાની જરૂર નથી, કેમ કે ટેન એટલે તો મેં તમને કીધું હતું કે ટેન થીટા બરાબર શું થાય? સાઈન થીટાના છેદમાં શું થાય? કોસ થીટા. તો ટેનનું ટેબલ આરામથી આપણે યાદ રહેશે કે ભાઈ કોઈ તમને એમ કહે કે ટેન 0 કેટલા થાય? તો ટેન 0 એટલે શું થાય? તો કે સાઈન 0 ના છેદમાં કોસ 0. ચાલો સાઈન 0 કેટલા થાય? તો કે 0 કોસ 0. તો કે સાઈન 90. કોસ 0 યાદ નહીં કરવાના, સાઈન 90 યાદ કરવાના. તો કોસ 0 કેટલા થાય? 1. 0 ના છેદમાં 1 બરાબર શું આવશે? 0. એટલે ટેન 0 કેટલા થાય? તો કે 0. એવી રીતે ટેન 30 આપણે લખીએ. ચાલો આટલું લખી લ્યો, પછી આપણે આગળ લખીએ. ટેનની વેલ્યુ યાદ કરીએ આપણે. ટેન 30 જોઈએ તો ટેન 30 નું મૂલ્ય તમે યાદ રાખવાની જરૂર નથી. ટેન 30 બરાબર શું થાય? તો કે સાઈન 30 ના છેદમાં કોસ 30. સાઈન 30 એટલે કેટલા થાય? તો કે 1/2. કોસ 30 એટલે સાઈન 60 યાદ કરવાના, એટલે કેટલા થાય? √3/2. બે ઉડી જાય એટલે શું આવશે? 1/√3. તો ટેન 30 નું મૂલ્ય કેટલું થાય? 1/√3. તો એ આ રીતે તમારે એને યાદ કરવાનું છે. આ મગજમાં જ તમારા કેલ્ક્યુલેશન કરી નાખો તો આરામથી એ થઈ શકે. આ લખવાની પણ જરૂર નથી. મગજમાં ન થાય તો લખવાનું, બરાબર? એવી રીતે ટેન 45 બરાબર શું થાય? તો કે સાઈન 45 ના છેદમાં કોસ 45. સાઈન 45 કેટલા થાય? 1/√2. કોસ 45 પણ 1/√2. √2 ઉડી જાય એટલે કેટલું થશે? 1. તો ટેન 45 કેટલું થાય? તો કે 1. એવી રીતે ટેન 60 બરાબર મગજમાં જ ગણતરી કરી શકો. સાઈન 60 ના છેદમાં કોસ 60. મગજમાં ન થાય તો પેજમાં કરવાનું. √3/2 ના છેદમાં કોસ 30 એટલે સાઈન 30 યાદ થાય. કોસ 30 બરાબર સાઈન 30 નું મૂલ્ય સરખું હોય જે 1/2 એટલે બે ઉડી જાય. તો ટેન 60 બરાબર કેટલા થાય? √3. એવી રીતે ટેન 90 બરાબર સાઈન 90 ના છેદમાં શું થાય? કોસ 90. સાઈન 90 કેટલા થાય? તો કે 1. કોસ 90 કેટલા થાય? તો કે 0. કેમ કે કોસ 90 બરાબર શું યાદ કરો તમે? સાઈન 0 યાદ કરો. તો 1/0 એટલે શું લખાય? અનંત, અથવા તો એના અવ્યાખ્યાયિત પણ તમે બોલો છો, જેનો સિમ્બોલ શું છે? ઇન્ફાઇનાઇટ. બરાબર, અવ્યાખ્યાયિત પણ એને બોલી શકો. કોઈ પણના છેદમાં 0 એટલે હંમેશા શું થાય? અનંત. ઓકે, તો આ રીતે આરામથી તમે આ મેં તમને જે કમિટમેન્ટ આપી હતી કે ભાઈ તમારે સાઇનનું જ યાદ રાખવું પડશે, એના ઉપરથી કોસનું આવી જાય, અને સાઇન ને કોસ એના પરથી શું આવી જાય? ટેનનું. અને ઓલા તો એના બધા વ્યસ્ત છે. તમને હવે કોસેક 30 કહે તો એ તો ખબર છે 1/sin30 થાય, અને sin 30 કેટલું થાય? 1/2 એટલે 2. તમને એમ કહે ભાઈ કે કોટ 60 મેળવો, તો કોટ 60 બરાબર શું થાય? 1/tan 60. અને tan 60 એટલે ખબર છે √3. તો કેટલું થાય? 1/√3. ગમે તે હવે કહી શકે ભાઈ કે ભાઈ sec 60 મેળવો, તો sec 60 બરાબર શું થાય? 1/cos 60. cos 60 બરાબર sin 30. cos 60 બરાબર શું થાય? sin 30. એટલે 1/2 છેદનો છેદાંશ એટલે 2. sec 60 બરાબર કેટલા થાય? તો કે 2. તો આ રીતે ખાલી સાઇનનું તમને યાદ હોય તો એના ઉપરથી ત્રિકોણમિતિના બધા જે વિધેયો છે એના ખૂણાના મૂલ્યો આરામથી તમને આવડે. તો આ ટેકનિકથી તમારે આ ટેબલ છે એ ખાસ કરવાનું હોતું હોય છે. ઓકે, હવે ત્રિકોણમિતિય નિત્યસમ આપણે લઈ લઈએ, જે ધોરણ નંબર 10માં ઓલરેડી તમે ભણી ગયા છો. એ જ આપણે આજે સૂત્રો જોવાના છે. આજનો લેક્ચર છે ઓલરેડી તમારા 10મા ધોરણમાં આવેલ છે, એ જ છે, પણ કેવી રીતે યોગ્ય ટેકનિકથી આપણે યાદ રાખવું ને એ ખાસ તમને ખબર હોવી જોઈએ, કારણ કે આ તો આપણે માટે એકદમ સિમ્પલ વસ્તુઓ છે. ઓકે, તો નિત્યસમમાં તમે ખ્યાલ છે કે sin² θ વત્તા cos² θ બરાબર શું થાય? તો કે 1.
બરાબર. હવે એને શા માટે એક ભાઈ, બરાબર, આની સાબિતી જોતી હોય તો થીટા બરાબર કોઈ વેલ્યુ લઈ લ્યો, દાખલા કે થીટા બરાબર 45 લઈ લઉં. રેડી? તો શું થાય? સાઇન સ્ક્વેર 45 વત્તા કોસ સ્ક્વેર 45. આપણે શું લીધી? ડાબી બાજુ લીધી ને, સાઇન સ્ક્વેર 45 વત્તા કોસ સ્ક્વેર 45. સાઇન 45 નું મૂલ્ય કેટલું થાય? તો કે 1/√2, એનો શું આવશે? વર્ગ, વત્તા કોસ સ્ક્વેર 45 એટલે 1/√2 એનો વર્ગ, 1/, આનો √2 નો વર્ગ શું થાય? 2, એટલે 1/2 વત્તા 1/2 બરાબર કેટલા આવશે? 1. આમ તમે લખી શકો કે ડાબી બાજુ બરાબર શું આવી ગયું? જમણી બાજુ. ડાબી બાજુનું મૂલ્ય 1 છે, જમણી બાજુનું પણ 1. તો આ સૂત્રની સાબિતી લ્યો. જોકે આ સૂત્ર તારવવામાં આવતું હોય છે, પણ એક પ્રકારની આપણી શું છે? સગવડ છે. તો આ સૂત્ર છે, આ રીતે તમે ચકાસણી પણ કરી શકો કે તમે સૂત્ર બરોબર લખ્યું છે કે કાંઈ. કોઈ પણ થીટા લઈ અને સૂત્રને આવી રીતે ચેક કરી શકો. તો એના માટે ખાલી સાબિતી કરી, બાકી સાબિતીની કોઈ એવી જરૂર નહોતી. હવે આપણે શું કરીએ કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર આપણે ખબર છે કે 1 થાય. તો બંને બાજુ આપણે કોસ સ્ક્વેર વડે ભાંગી નાખીએ. ચાલો, આ બાજુ પણ કોસ સ્ક્વેર વડે ભાંગી નાખો અને આ બાજુ પણ કોસ સ્ક્વેર થીટા વડે ભાંગી નાખો. તો મેથેમેટિકલી આપણે કોઈ ફેરફાર નથી કર્યો, કેમ કે બંને બાજુ આપણે કોસ સ્ક્વેરને ભાંગ્યા છે. ઓકે, હવે સેપરેટ કરી નાખો. આપણે ખબર છે ને a વત્તા b ના છેદમાં c હોય તો a ના છેદમાં પણ c લખાય, વત્તા b ના છેદમાં પણ શું લખાય? c. તો સેપરેટ કરી દઈએ અહીંયા. તો સાઇન સ્ક્વેર ના છેદમાં કોસ સ્ક્વેર થીટા એ તો ખબર છે, ટેન સ્ક્વેર થીટા. સાઇન થીટા ના છેદમાં કોસ થીટા બરાબર શું થાય? 10 થાય ને. પણ સ્ક્વેર છે એટલે શું આવશે? સ્ક્વેર. કોસ સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા એટલે કેટલું થાય? 1. અને 1 કોસ થીટા બરાબર શું થાય? સેક થીટા. પણ કોસ સ્ક્વેર થીટા છે એટલે શું કરશું આપણે? સેક સ્ક્વેર થીટા. તો આ રીતે 1 + tan સ્ક્વેર થીટા આમ પણ યાદ રાખી શકો કે 1 + tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? સેક સ્ક્વેર થીટા. તો આ ટેકનિકથી તમે એને યાદ રાખો. આ સૂત્ર યાદ ન રહે કે ના રહે એ એટલું જરૂરી નથી, પણ આ યોગ્ય ટેકનિક તમને ખબર હોવી જોઈએ. તો સૂત્ર તમને ના પણ આવડતું હોય તો આરામથી તમે શું કરી શકો? મેળવી શકો. કેમ કે લોંગ ટાઈમ માટે જો યાદ ન રહે તો ક્યારેક આ રીતે તમે મેળવવું હોય તો એ મેળવી અને મેથેમેટિકલી એનો ઉપયોગ કરી શકો. હવે એને આપણે સાઇન સ્ક્વેર વડે ભાંગીએ. આ લખી લ્યો. એને આપણે સાઇન સ્ક્વેર વડે ભાંગીએ. આપણે ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. બંને બાજુ શું કરી નાખો? તો કે સાઇન સ્ક્વેર થીટા વડે ભાંગી નાખો. ઓકે, હવે એને સેપરેટ કરો. તો સાઇન સ્ક્વેર ભાંગ્યા સાઇન સ્ક્વેર એટલે 1 થાય, પ્લસ કોસ સ્ક્વેર ભાંગ્યા સાઇન સ્ક્વેર. ટેન થીટા એટલે ખ્યાલ છે કોસ સાઇન થીટાના છેદમાં કોસ થીટા, અને કોટ થીટા બરાબર શું થાય? કોસ થીટાના છેદમાં સાઇન થીટા. કારણ કે ટેન અને કોટ એકબીજાના શું છે? વ્યસ્ત. માટે કોસ અપોન સાઇન બરાબર શું થાય? કોટ. આ વર્ગ છે એટલે શું થાય? કોટ સ્ક્વેર થીટા બરાબર 1 સાઇન એટલે શું થાય? કોસેક થીટા. પણ વર્ગ છે એટલે શું આવશે? કોસેક સ્ક્વેર થીટા. એટલે કે 1 + કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? કોસેક સ્ક્વેર થીટા. આ સૂત્ર યાદ રાખવાની કોઈ જરૂર નથી, આ ટેકનિક યાદ હોવી જરૂરી છે. તો ક્યારેક પણ ગમે ત્યારે એનો કદાચ કે એનો ઉપયોગ કરવાનો થાય તો આ સૂત્ર તમે એ રીતે મેળવી શકો. કેમ કે યાદ રાખવાથી આ તમને યાદ મે બી ના પણ રહે. ઘણા નામ યાદ રહીએ કે ભાઈ 1 કોસેક સ્ક્વેર થીટા બરાબર કોટ સ્ક્વેર થીટા. તો આ રોંગ થઈ ગયું બરાબર. પણ આ ટેકનિક તમારી રોંગ ક્યારે પણ બને નહીં. તો આ ટેકનિક છે એ ટેકનિકથી યોગ્ય સૂત્ર યાદ રાખો તો સૂત્ર એ આરામથી મગજમાં તમને આવી પણ જાય અને એમાં ભૂલ પણ ના પડે. ગોખણપટ્ટી કરવાથી આ સૂત્ર ક્લિયર નહીં થાય, પણ યોગ્ય આવી ટેકનિક હશે તો એ તમને સૂત્રોમાં ક્યારેય પણ ભૂલભાલ થશે નહીં. તો આજના લેક્ચરમાં આપણે આ પહેલાં શું જોયું તો કે ત્રિકોણમિતીય વિધેયો જોયા 6. ત્યારબાદ એને આપણે શું કર્યા તો કે વ્યાખ્યાયિત કર્યા યોગ્ય કાટકોણ ત્રિકોણ લઈને. ત્યારબાદ એના બેઝિક સૂત્રો છે એ જોયા. ત્યારબાદ ત્રિકોણમિતિનું ટેબલ જોયું
અને આ 3 ત્રિકોણમિતીય નિત્યસમ છે જે ઓલરેડી 10મા ધોરણમાં આવી ગયા છે એનો આપણે અભ્યાસ કર્યો. તો આ બધી વસ્તુ છે એ તમારે નિયમની એક ખાસ બુક બનાવવાની છે સારા એવા પેજની, જે તમને 11-12 સાયન્સમાં તમામ જે આ નિયમો છે ને યુઝ થાય આપણે બધા લખાવશું. તમારે અત્યારથી બોરિંગ થવાની કંઈ જરૂર નથી કે ભાઈ એટલા નિયમો મને યાદ રહેશે કે કેમ. તમારે રોજ અઠવાડિયામાં 1 વખત અથવા 2 વખત આ નિયમની બુક એક વખત રીડ કરતી રહેવાની છે. અને મેં તમને કીધું એમ યોગ્ય તમે મોટું એક પેજ લઈ, બરાબર, કોડો તા, અને એમાં આ સૂત્રો લખી અને તમે દિવાલમાં પણ તમારા ઘરે એ ચિપકાવી શકો અને રોજ એને એવી રીતે જોવો તો તમને ખાસ એ યાદ રહી. અને ભવિષ્યમાં 12 સાયન્સનો સ્ટડી કર્યા પછી પણ આ બધા સૂત્રો છે આ તમને ખૂબ જ શું થતા હોય, ઉપયોગી થતા હોય. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બાબા, ટેક કેર, હેવ અ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર.